ટેસ્ટ વિશે અભ્યાસ કરીશું। અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આપેલી અલગ અલગ બુદ્ધિ કસોટીઓનો ઉપયોગ કરીને બુદ્ધિનું માપન થાય છે। અહીં આપણે 4 પ્રકારની બુદ્ધિ કસોટીનો અભ્યાસ કરવાનો છે। તેમાં પહેલું છે સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી। બીજી કસોટી છે વેક્સલરની બુદ્ધિ તુલાઓ। ત્રીજી છે રેવનની બુદ્ધિ કસોટી અને ચોથી છે કોફમેનની બુદ્ધિ કસોટીઓ। ચાલો આપણે જોઈએ બુદ્ધિ કસોટીઓ વિશેની પહેલી માહિતી પ્રાપ્ત કરીએ। બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતી કસોટીને બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે। બુદ્ધિ કસોટીના વિવિધ પેટા પ્રકારો પણ પડે છે, એટલે કે બુદ્ધિ કસોટી અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે, જેમ કે બાળકો માટેની બુદ્ધિ કસોટી, યુવાનો માટેની બુદ્ધિ કસોટી, બરાબર, અને અલગ અલગ ભૌગોલિક વિસ્તાર પ્રમાણે અલગ અલગ પ્રદેશોમાં રહેતા તેના વાતાવરણના આધારે તેમના માટે પણ અલગ અલગ બુદ્ધિ કસોટીઓ રચવામાં આવે છે। એક જ સમયે એક જ વ્યક્તિને આપી શકાય તેવી બુદ્ધિ કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે। આ પરીક્ષામાં પૂછાઈ શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય? તો વ્યક્તિગત બુદ્ધિ કસોટી એને કહેવાય જે એક સમયે ફક્ત અને ફક્ત એક જ વ્યક્તિને આપી શકાય। એક સમયે એક સાથે અનેક લોકોને આપી શકાય તેવી કસોટીઓને સામૂહિક બુદ્ધિ કસોટીઓ કહેવામાં આવે છે। તો બુદ્ધિ કસોટીના 2 પેટા પ્રકારો છે, યાદ રાખજો, વ્યક્તિગત બુદ્ધિ કસોટી અને સામૂહિક બુદ્ધિ કસોટી। આ ઉપરાંત જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને જેના જવાબો લેખિત સ્વરૂપે આપવાના હોય તેને શાબ્દિક કસોટીઓ કહેવામાં આવે છે। શાબ્દિક કસોટી એટલે જેમાં શબ્દોનો ઉપયોગ થાય છે, જેને શબ્દો વડે વર્ણવવાની હોય છે, તેને શબ્દોમાં લખવાની હોય છે, તેને શાબ્દિક કસોટી કહેવામાં આવે છે। અને જે કસોટીમાં ચિત્રો કે કોઈ ક્રિયા દ્વારા બુદ્ધિનું માપન કરવાનું હોય અને શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે તેવી કસોટીને અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી કહેવામાં આવે છે। તો શાબ્દિક કસોટી અને અશાબ્દિક કસોટી એવા 2 બુદ્ધિ કસોટીના સ્વરૂપો પણ અહીં દર્શાવવામાં આવ્યા છે। આ પણ ઇમ્પોર્ટન્ટ છે, શાબ્દિક કસોટી કોને કહેવાય? તો જેમાં લેખિત સ્વરૂપે જવાબો આપવાના હોય તેવી કસોટીને શાબ્દિક કસોટી કહે છે। અને જેમાં ચિત્રોનો ઉપયોગ કરીને અથવા આપણે કોઈ કાર્ય કરીને, કોઈ વર્તન કરીને બુદ્ધિનું માપન કરવાનું હોય તેવી કસોટીને ક્રિયાત્મક અથવા તો અશાબ્દિક કસોટી કહેવામાં આવે છે। હવે આપણે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આપેલી અલગ અલગ પ્રકારની કસોટીઓનો અભ્યાસ કરીશું। અહીં પહેલી છે સ્ટેનફોર્ડ બીને કસોટી। અહીંયા 2 મનોવૈજ્ઞાનિકોએ ભેગા મળીને આ કસોટીની રચના કરી છે, જેનું નામ છે સ્ટેનફોર્ડ બીને કસોટી। સ્ટેનફોર્ડ બીને કસોટી મુખ્યત્વે બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે વપરાય છે। આ પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દરેક કસોટી કંઈક ને કંઈક વિશિષ્ટતા ધરાવે છે। આ કસોટી કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો એ કસોટી બાળકો માટે ઉપયોગમાં લેવાય છે। બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે સૌથી વધુ પ્રચલિત બુદ્ધિ કસોટી છે। બીને અને સાયમને પહેલી વ્યક્તિગત કસોટી, વ્યક્તિગત કોને કહેવાય આપણે શીખી ગયા છે। વ્યક્તિગત બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં ઈસવીસન 1905માં રચી હતી। ઈસવીસન 1905માં સ્ટેનફોર્ડ બીને એક બુદ્ધિ કસોટી રચી જે ફક્ત એક સમયે એક જ વ્યક્તિને આપી શકાય અને તે પણ ફ્રેન્ચ ભાષામાં હતી।
અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક પ્રોફેસર LM ટર્મને ઈસવીસન 1916માં બીને અને સાયમને જે કસોટીની રચના કરી હતી તેમાં કેટલાક સુધારાઓ કર્યા અને તે કસોટીને ફ્રેન્ચ ભાષાના બદલે અંગ્રેજી ભાષામાં તૈયાર કરી. તો સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં કઈ બુદ્ધિ કસોટી તૈયાર થઈ હતી અને કોણે કરી હતી? તો એ કસોટી ઈસવીસન 1916માં ટર્મને અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી હતી એમ કહી શકાય. તો આ કસોટીને સ્ટેનફર્ડ બીને બુદ્ધિ ટૂલ SBIS તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસવીસન 1916ની કસોટીનું અલગ અલગ નવીનીકરણ કરવામાં આવ્યું છે. તેમાં જેમ જેમ સુધારા વધારા થયા તેમ તેમ તેને ફરીથી પુનઃ પ્રમાણીકરણ તેમાં કરવામાં આવ્યું 1916માં, ત્યાર પછી ઈસવીસન 1937માં, ત્યાર પછી ઈસવીસન 1960માં, 1973માં અને છેલ્લે ઈસવીસન 1986માં તેને સુધારા વધારા સાથે ફરીથી પ્રચલિત કરવામાં આવી. આમ સ્ટેનફર્ડ બીને કસોટી સૌપ્રથમ તૈયાર કરવામાં આવી અને તેમાંથી પછી અલગ અલગ પ્રોફેસરોએ, મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ ભાષામાં તેની રચના પણ કરી. પૂર્વના સંસ્કરણોમાં એટલે કે જૂની કસોટીઓમાં જે સૌપ્રથમ ઈસવીસન 1905માં તૈયાર થઈ હતી એને પૂર્વના સંસ્કરણો કહેવાય. પૂર્વની કસોટી પણ કહી શકાય. નવ સંસ્કરણ એટલે નવી કસોટી જેમાં સુધારા વધારા કરીને પ્રચલિત કરવામાં આવી હોય એને નવ સંસ્કરણ કહેવાય. તો સૌપ્રથમ જૂના જે સંસ્કરણો હતા તેમાં બુદ્ધિનો એક જ સામાન્ય આંક ગણાતો હતો. જ્યારે ઈસવીસન 1986માં સૌથી પ્રચલિત કસોટીની રચના થઈ ત્યારે તેમાં સામાન્ય ઉપરાંત વિશિષ્ટ આંક પણ પ્રાપ્ત થતો હતો. આપણે જોઈ ગયા આગળ G ફેક્ટર્સ અને S ફેક્ટર્સ. સામાન્ય બુદ્ધિ આંક તો ખરો જ, પણ સાથે સાથે તેનામાં કઈ વિશિષ્ટ બુદ્ધિ છે એનું પણ માપન થતું હતું. તો ક્યારે એવું માપન થયું? ઈસવીસન 1986માં જ્યારે નવી બુદ્ધિ કસોટીઓ રચાઈ ત્યારે. સામાન્ય બુદ્ધિઆંકનું માપન થતું હતું પહેલા, પરંતુ નવી કસોટી તૈયાર કરવામાં આવી અને જે નવી કસોટી સામાન્ય આંકનું પણ માપન કરે છે એટલે કે G ફેક્ટર્સનું પણ માપન કરે છે અને વ્યક્તિમાં રહેલી વિશિષ્ટ બુદ્ધિનું પણ એટલે કે વિશિષ્ટ આંકનું પણ માપન કરે છે. જેમાં શાબ્દિક તર્ક એટલે આપણી પાસે શબ્દો ભંડાર કેટલા છે, તર્ક કરવાની શક્તિ કેટલી છે, શબ્દો ઉપર તર્ક કરવાની, શબ્દોના વિવિધ અર્થો શોધવાની શક્તિ. ત્યાર પછી છે સંખ્યાત્મક તર્ક કરવાની શક્તિ, અમૂર્ત તર્ક કરવાની શક્તિ, અલ્પકાલીન સ્મૃતિ, થોડા સમય માટેની સ્મૃતિઓ. આ કસોટી 18 વર્ષની વય સુધીના લોકો માટે ઉપયોગમાં લેવાય છે. તો આ રીતે સ્ટેનફર્ડ બીને કસોટીમાં સુધારા વધારા કરીને એ કસોટી ઈસવીસન 1986માં સૌથી આધુનિક કસોટી તરીકે પ્રચલિત થઈ અને જેના દ્વારા 2 પ્રકારના આંક શોધી શકાય છે, સામાન્ય અને વિશિષ્ટ. આ કસોટી 18 વર્ષની વય સુધીના લોકો માટે વાપરવામાં આવે છે. હવે આપણે બીજી બુદ્ધિ કસોટીની ચર્ચા કરીશું જેનું નામ છે વેક્સલરની બુદ્ધિ તુલાઓ. વેક્સલરની બુદ્ધિ તુલાઓનો અભ્યાસ કરીએ. તેમાં સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી ઉપરાંત વેક્સલરની બુદ્ધિ કસોટીઓ પણ વ્યક્તિગત માપન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આ કસોટીઓ બાળકોથી લઈને પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન કરવા માટે વપરાય છે. જો કે જુદા જુદા વય જૂથો માટે જુદી જુદી કસોટી રચવામાં આવેલી છે.
અહીંયા જે કસોટીઓ રચાઈ છે તે એક જ કસોટી નથી, પરંતુ અલગ અલગ ઉંમરના લોકો માટે અલગ અલગ પ્રકારની કસોટી તૈયાર કરેલી છે. તેને વેક્સલરની અલગ અલગ પ્રકારની કસોટીઓને પણ આપણે સમજીશું. વેક્સલરની જુદા જુદા લોકો માટે, જુદી જુદી ઉંમરના લોકો માટેની કસોટીઓમાં પહેલી છે વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટી, જેનું ટૂંકું નામ છે WAIS. યાદ રાખજો, WAIS, વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ. 16 વર્ષથી માંડીને 64 વર્ષ સુધીના પુખ્ત વયના લોકો માટે આ કસોટીનો ઉપયોગ થાય છે. આ કસોટી દ્વારા સમગ્ર બુદ્ધિઆંકનું માપન કરવામાં આવે છે. તેમાં બુદ્ધિના શાબ્દિક અને ક્રિયાત્મક બંને પ્રકારના આંક શોધવામાં આવે છે. એટલે કે વ્યક્તિમાં શાબ્દિક બુદ્ધિ કેટલી છે અને ક્રિયાત્મક બુદ્ધિ કેટલી છે તેના આંકડાઓ આ કસોટીઓ દ્વારા, એટલે કે વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિ માટેની કસોટી દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તો આ એક કસોટી હતી પુખ્તો માટેની, એટલે કે 18 વર્ષથી લઈને 16 વર્ષથી લઈને 64 વર્ષ સુધીની વ્યક્તિઓ ઉપર આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. વેક્સલરની પુખ્તો માટેની બુદ્ધિ કસોટીમાં માહિતી, સમજ શક્તિ, ગાણિતિક શક્તિ, આંકડાઓનું પુનરાવર્તન કરવાની શક્તિ, સમાનતા શોધવાની શક્તિ અને શબ્દ ભંડોળ તેનું કેટલું છે, કેટલા શબ્દો તે જાણે છે, શબ્દોના વિવિધ અર્થો તે જાણે છે કે કેમ, તે શોધવા માટે આ કસોટીનો ઉપયોગ થાય છે. જેવા વિભાગોના સંદર્ભમાં બુદ્ધિનું માપન કરવામાં આવે છે. એટલે કે આવા અલગ અલગ પ્રકારના આંકડાઓ શોધવા માટે અથવા તો અલગ અલગ પ્રકારની ગાણિતિક, શબ્દ ભંડોળ, આવી અલગ અલગ પ્રકારની વ્યક્તિની બુદ્ધિનું માપન કરવા માટે આ કસોટીનો ઉપયોગ થાય છે. વેક્સલરની બુદ્ધિ કસોટીમાં 11 કસોટીઓ, ઉપકસોટીઓ ઉપલબ્ધ છે, જેમાંથી 6 કસોટીઓ શાબ્દિક સ્વરૂપની છે અને 5 કસોટીઓ ક્રિયાત્મક સ્વરૂપની છે. યાદ રાખજો મિત્રો, વેક્સલરે આવી કસોટીઓ રચી છે, તેમાં 11 કસોટીઓ છે બુદ્ધિ કસોટીઓ. એમાંથી 6 કસોટીઓમાં શબ્દો વડે આપણે લેખિત સ્વરૂપે આપવાની હોય છે અને બીજી જે 5 કસોટીઓ છે તે ક્રિયાત્મક સ્વરૂપની છે, જેમાં ક્રિયા વડે બુદ્ધિનું માપન કરવામાં આવે છે. ઈસવીસન 1981માં પુખ્તો માટેની કસોટીનું સંશોધિત સ્વરૂપ, એટલે કે નવું સ્વરૂપ જેમાં સુધારા વધારા કરીને બહાર પાડવામાં આવ્યું, જેને વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ or રિવિઝન ના નામે પણ ઓળખવામાં આવે છે. અથવા તો રિપીટ, એટલે કે ફરીથી તે કસોટી બહાર પાડવામાં આવી છે. તો વેક્સલરની પુખ્ત વ્યક્તિઓ માટેની બુદ્ધિ કસોટીઓ કેટલી છે? 11 છે. અને એ 11માં 6 કસોટીઓ શાબ્દિક સ્વરૂપની છે અને 5 કસોટીઓ ક્રિયાત્મક સ્વરૂપની છે. તો અહીંયા 16 વર્ષથી લઈને 64 વર્ષની વ્યક્તિઓનું માપન કરવાની બુદ્ધિ કસોટીઓ આપણે શીખી ગયા. ત્યાર પછી નંબર 2, વેક્સલરની બીજી કસોટી, વેક્સલરની બાળકો માટેની કસોટી. તો વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન, WISC, તે 16 વર્ષની વ્યક્તિઓ માટે, એટલે કે 6 થી 16 વર્ષની વ્યક્તિઓ માટે રચવામાં આવી છે. 6 વર્ષના બાળકથી લઈને 16 વર્ષની ઉંમરની વ્યક્તિ સુધીનું માપન કરવા માટે વેક્સલરે રચેલી આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી વેક્સલરની ત્રીજી કસોટી છે વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા
माटेनी कसोटी। पूर्व प्राथमिक शाळा एटले बाळक पहला धोरणमां जाय ए पहलानी उंमर, ज्यारे ते आंगणवाडीमां होय अथवा तो प्री स्कूलमां होय ते उंमરના બાળકોની પણ બુદ્ધિનું માપન કરવા માટે વેક્સલરે તેમના માટેની પણ કસોટીઓ તૈયાર કરી છે। કદાચ એ કસોટી ચિત્રો અને ક્રિયાત્મક સ્વરૂપની પણ હોઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ફક્ત આપણે વેક્સલરની 3 કસોટીઓના નામ યાદ રાખવાના છે અને કઈ કસોટી કયા જૂથ માટે તૈયાર કરી છે એ તેની સામે આપણે લખવાનું છે। ઓકે, તો વેક્સલરની આ કસોટીનું નામ છે વેક્સલર પ્રી સ્કૂલ પ્રાઇમરી સ્કેલ ફોર ઇન્ટેલિજન્સ WPPSI, જે 4 વર્ષની ઉંમરના બાળકોથી લઈને 6.5 વર્ષના બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાય છે। તો આમ 4 વર્ષથી લઈને 64 વર્ષ સુધીના અલગ અલગ જૂથના લોકો માટેની બુદ્ધિ તુલાઓનું માપન વેક્સલરે તૈયાર કર્યું છે। તો એની પણ આપણે સમજૂતી પ્રાપ્ત કરી લીધી। આમાં તમારે વેક્સલરની બુદ્ધિ તુલાઓ પૂછાશે અથવા તો એનું નામ પૂછાશે કે WPPSI કસોટીનું આખું નામ જણાવો અને તે કસોટી કોના માટે ઉપયોગમાં લેવાય છે। એવી રીતે WISC કસોટી કોના માટે ઉપયોગમાં લેવાય છે અને તેનું આખું નામ શું છે। તો આ પ્રશ્નો તમારે યાદ રાખવા પડશે। ત્યારબાદ આપણે નંબર 3 ત્રીજી કસોટીની પણ ચર્ચા કરીએ, જે છે રેવનની બુદ્ધિ કસોટી। રેવને અલગ અલગ પ્રકારની બુદ્ધિ કસોટીઓ રચી છે। રેવન દ્વારા ભાષા અને સંસ્કૃતિની અસરથી મુક્ત બુદ્ધિ કસોટી રચવામાં આવેલી છે, જે શૈક્ષણિક ક્ષેત્ર માટે વપરાતી અશાબ્દિક કસોટી છે। શૈક્ષણિક ક્ષેત્રે વપરાતી અને પ્રચલિત બુદ્ધિ કસોટી એ રેવને તૈયાર કરેલી છે અને તે કસોટી ચિત્રાત્મક છે, જે ચિત્ર પણ તમે આકૃતિમાં જોઈ શકશો। આ કસોટી રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ RPMના નામથી પણ જાણીતી છે। જેસી રેવન દ્વારા ઈસવીસન 1936માં આ કસોટી તૈયાર કરવામાં આવી હતી। આ કસોટી અશાબ્દિક છે, જેમાં આપણે શબ્દોનો ઉપયોગ કરવાનો નથી। અમૂર્ત તર્કના માપન માટે, આપણી તર્ક શક્તિનું માપન કરવા માટે, અમૂર્ત તર્કનું માપન કરવા માટે આ કસોટી ખૂબ જ ઉપયોગી છે। આ કસોટી 5 વર્ષની ઉંમરના બાળકોથી લઈને પુખ્ત ઉંમરના લોકો સુધી ઉપયોગમાં લઈ શકાય છે, એટલે કે 16 થી 18 વર્ષ સુધીના લોકો માટે ઉપયોગમાં લઈ શકાય છે। બાળકોથી એટલે કે 5 વર્ષથી લઈને 18 વર્ષના લોકો સુધી, જે પુખ્ત વ્યક્તિ કહેવાય ત્યાં સુધીના લોકો ઉપર આ કસોટી લઈ શકાય છે। તેમની બુદ્ધિનું માપન કરી શકાય છે, તેમની તાર્કિક શક્તિનું માપન કરી શકાય છે। આ કસોટીમાં 60 બહુવિકલ્પ વાળા પ્રશ્નો હોય છે, જે ચિત્રાત્મક સ્વરૂપે હોય છે, આકૃતિઓ સ્વરૂપે હોય છે, જેમાં સરળતાથી અઘરા ક્રમમાં આ પ્રશ્નો ગોઠવવામાં આવેલા હોય છે। પહેલા સૌથી સરળ અને જેમ જેમ આગળ જઈએ તેમ તેમ કઠિન આકૃતિઓ, કઠિન ચિત્રો પણ તેમાં આવે છે। કસોટી આપનાર વ્યક્તિએ અહીં દરેક પ્રશ્નમાં તેની તરેહને, તેની રીતને, તેમાં ખૂટતી જગ્યાને પૂરીને તે આકૃતિને પૂરી કરવાની હોય છે। ઘણી તરેહો 6x6 એટલે કે 6x6, 4x4 કે 2x2ના સંકુલમાં પૂછવામાં આવે છે। એટલે કે અલગ અલગ પ્રકારની કસોટીઓ અથવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, એમાં 6x6, 4x4, 2x2ના જૂથમાં।
પૂછવામાં આવે છે। 6 આકૃતિઓ હોય, કેટલામાં 4 આકૃતિઓ હોય, કેટલામાં 2 આકૃતિઓ હોય, કેટલામાં 1 આકૃતિ હોય, એ રીતે। વિવિધ શક્તિઓ ધરાવતા અલગ અલગ પ્રકારના લોકો માટે 3 અલગ અલગ પ્રકારના સંકલ્પના માળખાવાળી કસોટીઓ તૈયાર કરવામાં આવી છે। એટલે કે અલગ અલગ પ્રકારની માનસિક શક્તિનું માપન કરવા માટે 3 અલગ અલગ પ્રકારની કસોટીઓ તૈયાર કરવામાં આવી છે। રેવનની બુદ્ધિ કસોટીમાં જે ચિત્રો હોય છે તેમાંનું એક ચિત્ર અહીં દર્શાવવામાં આવ્યું છે, તેને પણ આપણે જોઈએ। અને તે ચિત્રમાં જે આકૃતિ આપેલી છે તેમાં જે એક ખાલી જગ્યા છે જે તમે જોઈ શકો છો અહીંયા, તે ખાલી જગ્યામાં A, B, C, D, E અને F માંથી કયું ચિત્ર બંધબેસતું આવે છે તે ત્યાં મૂકીને અથવા તો જવાબ દર્શાવીને આપણે આ ચિત્રને પૂરું કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ જે ઉપર આકૃતિ દેખાય છે બંદૂકની ગોળી જેવી, તેમાં નીચેનામાંથી કઈ આકૃતિ બંધ બેસે છે તે જણાવવાનું છે। આ રીતે રેવને અલગ અલગ આકૃતિઓ વડે તાર્કિક માપન કરવા માટે કસોટીઓ તૈયાર કરવામાં આવેલી છે। આમ રેવનની બુદ્ધિ કસોટીમાં સરળથી લઈને જટિલ ક્રમમાં આવી આકૃતિઓ ગોઠવાયેલી હોય છે। તો મિત્રો, રેવન્સે જે કસોટી તૈયાર કરી તે કસોટી અશાબ્દિક છે અને તે કસોટી 5 વર્ષના બાળકોથી લઈને પુખ્ત વ્યક્તિઓ સુધીની ઉંમરના લોકો માટે વાપરવામાં આવે છે, જેમાં 60 પ્રશ્નો હોય છે, જે આકૃતિ સ્વરૂપે જ હોય છે। ઓકે, તો હવે આપણે કોફમેનની બુદ્ધિ કસોટીનો પણ અભ્યાસ કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, કોફમેનની બુદ્ધિ કસોટી એ અલગ અલગ ભાગોમાં વિભાજિત થયેલી છે। અમેરિકાના મનોવિજ્ઞાનના પ્રોફેસર એલન એસ કોફમેનનું નામ બુદ્ધિમાપન કસોટી દ્વારા આખા વિશ્વમાં જાણીતું બન્યું છે। તેમના દ્વારા તૈયાર કરાયેલ કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન્સ, જે KABC તરીકે ઓળખાય છે, અને અન્ય બુદ્ધિ કસોટી શૈક્ષણિક માપનના ક્ષેત્રે ખૂબ જ જાણીતી છે। આ ઉપરાંત કોફમેનને બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ KBIT અને તેમની દ્વિતીય આવૃત્તિ પણ મહત્વની છે। KBIT એ 2 આવૃત્તિઓમાં છે। એનું પહેલું સંસ્કરણ પણ થયેલું છે અને તેમાં સુધારા વધારા કરીને એક નવું સંસ્કરણ પણ તૈયાર કરવામાં આવેલું છે। આ ઉપરાંત કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ KAIT પુખ્તોના બુદ્ધિમાપન માટે ઉપયોગી છે। તો અહીંયા ફક્ત માહિતી છે આપણી પાસે મિત્રો, આ માહિતી જ યાદ રાખવાની છે। KABCનું પૂરું નામ શું છે, KBITનું પૂરું નામ શું છે, KAITનું પૂરું નામ શું છે, અને તે કસોટીઓ કોના માટે તૈયાર કરવામાં આવેલી છે। તો KABC કસોટી એ શૈક્ષણિક માપન માટે તૈયાર કરવામાં આવેલી છે અને તે બાળકોના માપન માટે છે, ફોર ચિલ્ડ્રન્સ એટલે કે બાળકો માટે તૈયાર કરવામાં આવેલી છે। ત્યાર પછી જે કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ છે એ બધા જ લોકો માટે છે, અને ત્યાર પછી કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ છે એ ફક્ત પુખ્તો માટે તૈયાર કરવામાં આવેલી છે। આમ 2004-2005ના વર્ષમાં તેમની આ કસોટીનું પુનઃ સંસ્કરણ પણ એટલે કે તેમાં સુધારા વધારા કરીને તે કસોટીઓને નવીનીકરણ કરીને નવું સ્વરૂપ આપીને પ્રકાશિત કરવામાં આવી છે। બુદ્ધિનું માપન ઉપરાંત શૈક્ષણિક સિદ્ધિના માપન માટે પણ કોફમેનની આ કસોટીઓ રચવામાં આવે છે અને ઉપયોગમાં લેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 4 બુદ્ધિ કસોટીઓનો અભ્યાસ કર્યો, જેની આપણે માહિતી યાદ રાખવાની છે કે કઈ કસોટી કોના માટે અને તેનું પૂરું નામ શું છે,
કઈ ઉંમરના લોકો માટે કસોટીનો ઉપયોગ થાય છે। આ રીતે આપણે બુદ્ધિ કસોટીઓમાંથી પણ ટૂંકા પ્રશ્નો પૂછાય છે, 3 માર્ક્સના પ્રશ્નો પણ પૂછી શકાય છે। ઓકે ફ્રેન્ડ્સ, આભાર, થેન્ક યુ, જઝાકલ્લા।